તો ખરેખર આ લવ જિહાદ છે શું? લવ જિહાદ એક એવી માનસિકતા છે કે જેનો અંત છે હિન્દુઓ પર રાજ કરે. લગ્ન એક વ્યક્તિ કરે છે અને હકીકતમાં કહું ને તો એની ઉપર એ લોકો એવું તો છોકરીમાં શું માઇન્ડ વોશ કરે છે, મતલબ કોઈ ચાન્સીસ જ નથી બાર 0%. હકીકતમાં પાયાની વસ્તુ એ આપણે ધ્યાન રાખીએ ને તો આપણે હિન્દુઓમાં કોઈ દિવસ મા બાપ દ્વારા આપણને કહેવામાં જ નથી એવું કે આપણે હિન્દુ છીએ. આ વસ્તુ એના મગજમાં ભરવામાં જ નથી આવી, આ ઝેર ભરવામાં જ નથી આવ્યું. એટલા માટે એ લોકોના લોલીપોપ આસાનીથી કામ કરી જાય છે. મા બાપે એની દીકરીના મનમાં આ બાબતે ઝેર ભરવું પડે જેનાથી એ લોકોનો લોલીપોપ દીકરીની સામું કામ ના કરી શકે. લવ જિહાદ આજે જે દિવસે ને દિવસે વધી ગયા છે એનું મેઇન રીઝન શું છે? આપણે હિન્દુ ધર્મ, મને ને તમને ક્યાંક ને ક્યાંક ખબર જ હોય છે કે આ દીકરી મુસ્લિમના સંપર્કમાં છે, વિધર્મીઓના સંપર્કમાં છે, લવ જિહાદનો શિકાર બની શકે છે. પણ આપણી એક જ ભાવના, આપણે શું છે, આપણે કામથી કામ રાખીએ. પ્લસ ક્યારેય આપણને આપણા ધર્મ વિશે સમજાવવામાં નથી આવ્યું. ખરેખર મમ્મી પપ્પાએ આ વાત એમના દીકરા દીકરીઓને કરવાની જરૂર છે કે ભાઈ આપણો ધર્મ આ છે. ખાસ કરીને દીકરીઓને આ વાત કરવાની જરૂર છે, એના મનમાં જહેર ભરવાની જરૂર છે. હવે જો આજે આ કિસ્સા અટકાવ્યા નહીં આપણે, છેલ્લા 10 વર્ષ જે 10 વર્ષની અંદરથી બહુ બધા કિસ્સા વધતા જાય છે લવ જિહાદના. હવે આગલા 10 વર્ષ સુધીમાં અટકાવ્યા નહીં તો એ પછીની આપણી શું હાલત થશે? એ પછી ને જો આપણી બહેનો દીકરીઓને આપણે કોઈ બી વાત કહીએ કે ભાઈ આ વસ્તુ એને ન કરવી શકે, ન કરવી જોઈએ, તો એમાં તમે શું કહેશો? કારણ કે અત્યારના છોકરાઓને આર્ટિકલ 21, 19 આ બધું બહુ યાદ આવે. ક્યારે? જ્યારે એને કંઈક કરવાનું હોય ત્યારે. પણ મતલબ કોઈ ચાન્સ જ નથી, દોડાઈ જેવું છે. એક વખત અંદર ગયા બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. આના માટે અત્યારે આમ ગણીએ ને બજરંગ દળ છે. જે આપણે દિલ્હીમાં ઘટના બની હમણાં હોળી ઉપર, એ આખી ઘટના કયો તો ઓડિયન્સને ખ્યાલ આવે કે ભાઈ આજે આપણી સાથે આવું થઈ રહ્યું છે. એક 11 વર્ષની છોકરી જે એક ફુગ્ગાનો ઘા કરે છે, એમાંથી અમુક પાણીના ટીપા એક વિધર્મી મહિલા પર પડે છે. તે તેના 40-50 લોકોને બોલાવે છે, ટોળો આવી અને આખા ઘરને મારે છે ને મારતા મારી. અને આજે હિન્દુઓના મનમાં સેક્યુલરનો કીડો છે ને એ માત્ર ને માત્ર હિન્દુઓના વિરોધમાં છે. ખરેખર જો કોઈ આવી હરકત કરી હોય કે આપણે હમણાં મેં તમને કીધું કે ભાઈ ગેંગરેપ જેવી કિસ્સો બન્યો આપણે જે નાના બાળકોએ કર્યો, એની સજા થવી જોઈએ તમારે. કારણ કે જે દેશમાં પહેલા ન્યાય વ્યવસ્થા હોવી જોઈએ, ત્યારબાદ પોલીસ તંત્ર હોવું જોઈએ અને ત્યારબાદ બાકી બધું હોવું જોઈએ. પણ અત્યારે આ વાસ્તવિકતા છે, આને કોઈ સ્વીકારશે નહીં. પણ પહેલા પૈસા છે. પૈસા હશે તો ન્યાયતંત્ર તમારી પાસે છે, પોલીસ તંત્ર તમારી પાસે છે, રાજકીય નેતાઓ તમારી પાસે છે. અને જો પૈસા નથી તો આમાંથી કોઈ તમારી પાસે કે તમારા માટે નથી. ઓકે, મતલબ ને આપણે જોઈએ કે હમણાં ટૂંક જ સમયમાં ભાઈ દુનિયાની સામે એક્સ્ટ્રીમ ફાઇલ આવી છે, એના વિશે તમારું શું કહેવું? એક એવી સડેલી દુનિયા કે જ્યાં પૈસા આજે જે દુનિયામાં વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એના વિશે તમે શું કહેશો? એક એવો વ્યક્તિ કે જે પોતાનું સામ્રાજ્ય દેખાડવા માટે, પોતાના કાંડોને છુપાવવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. This podcast is not a controversial podcast. It is a reality. I know કે આ પોડકાસ્ટ એક કોન્ટ્રોવર્સી ઊભી થઈ શકે છે, પણ ઇટ ઇઝ અ રિયાલિટી. અને ખરેખર આ ટોપિક ઉપર આજે વાત થવી જોઈએ પણ હજુ સુધી કોઈએ કરી નથી. બીકોઝ ધીસ ડિસ્કશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર ચિલ્ડ્રન. દરેક મારા હિન્દુ ભાઈઓ બહેનોને વિનંતી છે કે તમે આ પોડકાસ્ટ જોવો આખો, અને જો કોઈ આ પોડકાસ્ટ પેરેન્ટ્સ જોવે છે તો એ એમના દીકરા દીકરીને સેન્ડ કરજો. કારણ કે આ પોડકાસ્ટની અંદર આજ સુધી કોઈ બી વ્યક્તિએ વાત નથી કરી ને એ વાત કરવામાં આવેલી છે, અને ખૂબ જ ખુલીને વાત આ બધા ટોપિક ઉપર કરવામાં આવેલી છે. અને આવા જ પોડકાસ્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે આવા ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ આપની સમક્ષ લાવી શકીએ. નમસ્કાર હાર્દિકભાઈ, કેપીએસ પર તમારું હાર્દિક સ્વાગત છે.
હવે હાર્દિકભાઈ, આજે તમારો હું આમ ઘણો તો ખાસો ટાઈમ લઈ લેવાનો છું, કારણ કે આપણે આજે એક એવા ટોપિક ઉપર વાત કરવાના છે જે આજના સમયની અંદર એના પર કોઈ વાત જ નથી કરી. હવે સીધા ટોપિક ઉપર આપણે જઈએ તો મારે એ જાણવું છે કે ભાઈ આજના સમયની અંદર આપણે જોઈએ કે ભાઈ લવ જિહાદ જે છે એના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. તો ખરેખર આ લવ જિહાદ છે શું? લવ જિહાદ એક એવી માનસિકતા છે કે જેનો અંત છે હિન્દુઓ પર રાજ કરવો. હકીકતમાં એ લોકો સારી રીતે જાણે છે કે આપણામાં કોઈ જ ક્ષમતા નથી હિન્દુઓ પર રાજ કરવા માટે, એટલે હિન્દુઓની દીકરીઓને લાવો, એને ફસાવો, એને દીકરા પેદા કરવાનું મશીન બનાવો, અને એ જ દીકરા વેલા મોટા હિન્દુઓ સામે લડશે ને હિન્દુઓ સામે જીતશે, કારણ કે આપણા લોહીમાં તાકાત નથી, એટલે આપણે અંતે હિન્દુઓનું લોહી લાવવું જ પડશે. ઓકે, મતલબ તમારો કહેવાનો ભાવ જ એમ છે કે સીધું ઇનડાયરેક્ટલી આપણા ઉપર અટેક કરવાનું. આજ નહીં તો કાલે એને આપણી પર રાજ કરવું છે, એટલા માટે આપણી છોકરીઓને લઈ જાય છે. હવે એ લોકોનો મકસદ તો તમે કીધું કે ભાઈ ડાયરેક્ટ આપણે આપણી ઉપર રાજ કરવું છે, એટલા માટે આપણી બેન દીકરીઓને ફસાવે છે. હવે આપણી બેન દીકરીઓમાં ફસાઈ જાય છે, એ પછી એમને બહાર નીકળવાનો કોઈ ઓપ્શન છે કે નહીં? એ પછી એને બહાર નીકળવાનો એ લોકો ઓપ્શન રહેવા જ નથી દેતા, કારણ કે લગ્ન એક વ્યક્તિ કરે છે અને હકીકતમાં કહું ને તો એની ઉપર ચડે છે 4-5 વ્યક્તિ. આના નામે એને બ્લેકમેલ કરવામાં આવે છે અને એવી રીતે ફસાવવામાં આવે છે કે પછી ધારે તોય બહાર નથી નીકળતી, કેમ કે બહાર નીકળવા માટે પછી એના સપોર્ટમાં પણ કોઈ રહેતું નથી. પછી હિન્દુઓ જે લવ મેરેજ કરે છે ને એની સામું પણ જોતા નથી. ઓકે, મતલબ કોઈ ચાન્સીસ જ નથી બહાર નીકળવાના, 0%. ઓકે, અને બીજી વાત રહી એ કે આમાં કાયદો અને કાનૂન હેલ્પ કરી શકે? કાયદો અને કાનૂન કોઈ પણ બાબતમાં ત્યારે હેલ્પ કરી શકે જ્યારે છોકરી એની પાસે મદદ માંગે, છોકરી કે હું ફસાણી છું એમ. પણ આ ઓપ્શન બહુ ઓછા રહેતા હોય છે, કારણ કે છોકરીને માઇન્ડ વોશ એટલી રીતે કરી દેવામાં આવતી હોય કે છોકરી પછી આવું કહી જ નથી શકતી. પછી છોકરીને બ્લેકમેલનો ડર હોય, તેના વિડીયો, તેના ફોટો અને તેની સાથે જે બનાવો બનેલા હોય એનાથી એટલી હદે ડરી ગઈ હોય, પ્લસ એના મા બાપ પણ એના સપોર્ટમાં કે કોઈ વ્યક્તિ એના સપોર્ટમાં નથી હોતું, એનાથી બહાર આવી શકતી નથી અને કહી શકતી નથી. ઓકે, મતલબ આ પગલું ભરે પછી એના સપોર્ટમાં કોઈ નથી. એ લોકો એવું તો છોકરીમાં શું માઇન્ડ વોશ કરે છે કે જેનાથી આપણી બેન દીકરી જે છે આપણો ધર્મ છોડવા રાજી થઈ જાય? હકીકતમાં પાયાની વસ્તુ એ આપણે ધ્યાન રાખીએ ને તો આપણે હિન્દુઓમાં કોઈ દિવસ મા બાપ દ્વારા આપણને કહેવામાં જ નથી આવ્યું કે આપણે હિન્દુ છીએ. આપણી બહેન દીકરીને કહેવામાં જ નથી આવ્યું કે લવ જિહાદ છે. આપણી બહેન દીકરીઓના મનમાં એ લોકો પ્રત્યે ઝેર ભરવામાં જ નથી આવ્યું કે આ લોકોનું સ્પેશિયલ મકસદ આ છે, એના કારણે એ લવ જિહાદમાં ફસાવે છે, તમને ત્યાં જઈને દીકરા પેદા કરવાનું મશીન બનાવે છે. એનો મકસદ તમારી સાથે પ્રેમ કરવાનો નથી, માત્ર ને માત્ર હિન્દુઓ પર રાજ કરવાનો છે. આ વસ્તુ એના મગજમાં ભરવામાં જ નથી આવી, આ ઝેર ભરવામાં જ નથી આવ્યું, એટલા માટે એ લોકોના લોલીપોપ આસાનીથી કામ કરી જાય છે. આજની છોકરીઓની માનસિકતા એવી થઈ ગઈ છે કે એને પતિ જોઈએ છે, કરોડોપતિ, પણ એને બોયફ્રેન્ડ લુખ્ખી લાશ જે એની સાથે 24 કલાક ટાઈમ આપી શકે એવો જોઈએ છે. તો એવો બોયફ્રેન્ડ ક્યારેય કરોડપતિ બની શકવાનો નથી. એ લોકોનું સ્પેશિયલ કામ જ આ છે કે છોકરી પાછળ ટાઈમ આપો, ખર્ચો કરો, એને ઉપરથી પૈસા મળે છે અને એને આમાં વાપરવાના છે, અને પ્લસ મોજ શોખ મળે એ અલગ વસ્તુ. એટલે આ વસ્તુ બેનો દીકરીઓએ ધ્યાન રાખવી જોઈએ, પ્લસ મા બાપે એની દીકરીના મનમાં આ બાબતે ઝેર ભરવું પડે, જેનાથી એ લોકોનો લોલીપોપ દીકરીની સામું કામ ના કરી શકે. લવ જિહાદ આજે જે દિવસે ને દિવસે વધી ગયા છે એનું મેઇન રીઝન શું છે? આપણે હિન્દુ ધર્મ, મને ને તમને ક્યાંક ને ક્યાંક ખબર જ હોય છે કે આ દીકરી મુસ્લિમના સંપર્કમાં છે, વિધર્મીઓના સંપર્કમાં છે, લવ જિહાદનો શિકાર બની શકે છે, પણ આપણી એક જ ભાવના, આપણે શું છે, આપણે કામથી કામ રાખીએ. પ્લસ ક્યારેય આપણને આપણા ધર્મ વિશે સમજાવવામાં નથી આવ્યું, આપણને બસ એટલું જ સમજાવવામાં આવે છે આપણે આપણા કામથી કામ રાખો. એમાં ને એમાં આપણે એને એટલું સિરિયસ લઈ લીધું છે કે આજુબાજુમાં જે થાય છે એના ઉપર આપણને કઈ લેવા દેવા નથી, કામથી કામ રાખીએ છીએ. એટલે આ કારણ મુખ્ય જ છે કે હિન્દુએ ક્યારે હિન્દુને શીખવાડ્યું જ નથી, ક્યારે કોઈ દિવસ સ્પેસિફિક કહેવામાં જ નથી આવ્યું કે આપણો આ ધર્મ છે, એનું ગૌરવ આપણને હોવું જોઈએ ને એનું અભિમાન આપણને હોવું જોઈએ. ઓકે, મતલબ આપણો ધર્મ શું છે ને એ આપણી દીકરીઓને આપણે શીખવાડ્યો જ નથી. દીકરીઓ દીકરાને કોઈને નહીં, મને કે તમને પણ ત્યારે જ ખબર પડી કે આપણો ધર્મ શું છે જ્યારે આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા, આપણે વિડીયો જોયા ત્યારે. ત્યાં સુધી આજ સુધી મને તમને તમારા કે મારા મમ્મી પપ્પાએ ક્યારેય કીધું જ નથી કે આપણે હિન્દુ છીએ. ખરેખર મમ્મી પપ્પાએ આ વાત એમના દીકરા દીકરીઓને કરવાની જરૂર છે કે ભાઈ આપણો ધર્મ આ છે. ખાસ કરીને દીકરીઓને આ વાત કરવાની જરૂર છે, એના મનમાં ઝેર ભરવાની જરૂર છે. હવે જો આજે આ કિસ્સા અટકાવ્યા નહીં આપણે, છેલ્લા 10 વર્ષની અંદરથી બહુ બધા કિસ્સા વધતા જાય છે લવ જિહાદના, હવે આગલા 10 વર્ષ સુધીમાં અટકાવ્યા નહીં તો એ પછીની આપણી શું હાલત હશે? એ પછીનું એક જ પરિણામ હશે કે આજે આપણને ન્યૂઝ મીડિયામાં સાંભળવા મળે છે કે લવ જિહાદ થયો, કાલે
આવનારા 10 વર્ષમાં એવું સાંભળવા મળશે કે ભાઈ આપણી બાજુમાં જો પેલી છોકરી હતી ને લવ જિહાદનો શિકાર થયો, બસ એટલો ફરક પડી જાય. મતલબ ધીમે 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 આખે આખું એટલી એ હદે બધું વધી જશે કે તમારે ન્યૂઝ મીડિયાની જરૂર જ નહીં પડે. આ બાજુથી ગઈ, આ બાજુથી ગઈ, ચારે બાજુથી જવા મળશે. મતલબ આપણને મીડિયા દ્વારા ને લોકો દ્વારા સમાચાર મળવા મળશે. અને અટકાવવા હોય આપણે લવ જિહાદને તો કઈ રીતે અટકાવી શકે અકોર્ડિંગ યુ? મા બાપે એના સંતાનોને જન્મથી જ્યારે સમજવા શીખે ને ત્યારથી જ કહેવું પડશે કે આ વસ્તુ છે, આનાથી સાવધાન રહેવાનું છે તમારે, અને આની સામું લડવા માટે તમે સક્ષમ હોવા જોઈએ. પ્લસ જે કોઈ પણ હિન્દુને ખબર હોય કે બહેન દીકરી આપણા કોઈ વિધર્મીના સંપર્કમાં છે તો એની જાણ એના મા બાપ સુધી કરવી જોઈએ, અથવા તો એના કોઈ સંબંધી સુધી, અથવા તો હિન્દુ દળો ઘણા છે, બજરંગ દળ છે, આ લોકો સુધી જાણ કરીને એ છોકરી ફસાય એ પહેલા જ એને બહાર કાઢી લેવી પડશે. કારણ કે બીજો તો કોઈ ઓપ્શન છે જ નહીં. ને જો આપણી બેનો દીકરીઓને આપણે કોઈ બી વાત કહીએ કે ભાઈ આ વસ્તુ એને ન કરવી શકે, ન કરવી જોઈએ, તો એમાં તમે શું કહેશો? એના માટે એક જ વસ્તુ કહેવાનું છે કે તમે એના માટે કોઈ જ છો નહીં. તમે માત્ર ને માત્ર દીકરા પેદા કરવાનું મશીન છો. તમે એક સાથે લગ્ન કરશો ને તમારે 4 સાથે સુવાનો વારો આવશે. જો એ કરીને તમે જિંદગી બરબાદ કરવા માંગતા હોય તો તમારી મરજી. કારણ કે અત્યારના છોકરાઓને આર્ટિકલ 21, 19 આ બધું બહુ યાદ આવે. ક્યારે? જ્યારે એને કંઈક કરવાનું હોય ત્યારે. પણ એને એવું યાદ ના આવે કે 16 વર્ષે ને 18 વર્ષે આર્ટિકલ 21 ને 19 કમાવાનું પણ કહે છે. એ એનાથી થતું નથી. જ્યારે એને પ્રોબ્લેમ આવે ને ત્યારે જ એને યાદ આવે છે. મા બાપને, સમાજને કે કોઈ વ્યક્તિને સમસ્યા આવે ને ત્યારે આ આર્ટિકલ એને યાદ આવતા નથી. ધારી લ્યો કે ભાઈ લવ જિહાદ થઈ ગયા, કોઈ બી છોકરીએ કરી નાખ્યા, એ પછી એની પછીની એની લાઈફ કેવી હોય? ભાઈ કઈ જગ્યાએ એમને લઈ જાય છે, કઈ રીતે એમને ટ્રીટ કરે છે, એની સાથે કેવો સંબંધ, જે ગેરસંબંધ હોય એ બધું કરે છે. શરૂઆતમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને લઈ જવામાં આવે છે ત્યારે એની સાથે સારો સ્વભાવ રાખવામાં આવે છે. ધીમે ધીમે કરીને એને મા બાપના કોન્ટેક્ટમાંથી દૂર કરવામાં આવે છે. ધીમે ધીમે કરીને એનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. પછી મેં કીધું એમ જ્યારે એનો સમય આવી જાય ત્યારે એને દીકરા પેદા કરવાનું મશીન બનાવવામાં આવે છે. અને એમાંથી લઈ જઈએ તો પછી એક વ્યક્તિની જગ્યાએ અન્ય વ્યક્તિ એના સંબંધોમાં આવે છે. અને એક દિવસ એવી રીતે દીકરી ફસાઈ જાય કે પછી એ બહાર નથી નીકળી શકતી. મતલબ કોઈ ચાન્સ જ નથી. ડોડાઈ જેવું છે. એક વખત અંદર ગયા, બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. બહાર નીકળવાના રસ્તા ઘણા છે પણ એ છોકરીઓ ત્યારે હિંમત ભેગી કરી શકતી નથી. કારણ કે પછી એના સપોર્ટમાં કોઈ રહેતું નથી. કોઈ હિન્દુ એના સપોર્ટમાં પછી આવતો નથી. કેમ કે એકવાર લવ જિહાદ થાય એટલે આપણી માનસિકતામાં એ છોકરી એટલી હદે પડી જાય છે કે પછી આપણે એને જોવા જ માંગતા નથી. તમારું શું કેવું છે? ખરેખર જો કોઈ પણ બેન દીકરી જે છે લવ જિહાદ થઈ ગયા, માની લ્યો એનાથી ભૂલ થઈ, કારણ કે એની પાછળનો એક રીઝન છે આપણે એમને એ વસ્તુ શીખવાડી જ નથી, નોલેજ જ નથી એને એ વિશે, તો ખરેખર આપણા સમાજે એને મદદમાં જવું જોઈએ કે ન જવું જોઈએ? એના માટે અત્યારે આમ ગણીએ ને તો બજરંગ દળ છે. પણ આપણે શું ગણીએ? બજરંગ દળને આપણે બેરોજગારની ટીમ ગણીએ છીએ. પણ હકીકતમાં બજરંગ દળની કિંમત ત્યારે થાય છે જ્યારે આપણું કોઈ વ્યક્તિ ફસાણું હોય ને ત્યારે બજરંગ દળ આવે. ત્યારે હમણાં જ આપણે દિલ્હીમાં કેસ જોયો, ત્યારે ખબર પડી એના લોકોને કે આ છે બજરંગ દળનો પાવર. અત્યારે જે મહિલાના કારણે થયું હતું એ મહિલા અત્યારે કોર્ટની બહાર વિડીયો બનાવીને ભીખ માંગી રહી છે. તેના બધાના જ ઘરોને આમ ગણો ને તો પતાવી દેવામાં આવ્યા છે. અને એનું કારણ હોય ને તો બજરંગ દળ છે. એટલે આજે નહીં તો કાલે આપણે બજરંગ દળનો સહારો લેવો પડશે. તો પછી આજે શું કામ ના લઈએ? જે આપણે દિલ્હીમાં ઘટના બની હમણાં હોળી ઉપર, એ આખી ઘટના કયો તો ઓડિયન્સને ખ્યાલ આવે કે ભાઈ આજે આપણી સાથે આવું થઈ રહ્યું છે. એક 11 વર્ષની છોકરી જે એક ફુગાનો ઘા કરે છે, એમાંથી અમુક પાણીના ટીપા એક વિધર્મી મહિલા પર પડે છે. તે તેના 40-50 લોકોને બોલાવે છે. ટોળો આવી અને આખા ઘરને મારે છે અને દીપ કુમારને મારતા મારતા મારી નાખે છે. હવે એનો શું પ્લાન હોય? તમે વિચારો, જે વ્યક્તિને આપણા ધર્મથી એટલો વાંધો છે કે આપણા તહેવારના દિવસે એક પાણીનું ટીપું પણ એના પર પડે ને એનાથી સહન ના થતું હોય, અત્યારે જ્યારે એની વસ્તી ઓછી છે, ત્યારે આવનારા 20-25 વર્ષમાં એ લોકોની વસ્તી આપણી કરતા વધારે પડી જશે. પછી આપણા તહેવારમાં આપણા ઉપર પાણીનું ટીપું પડે ને તો પણ આપણે સેફ નહીં રહીએ. કારણ કે પછી એવો સમય આવી જશે કે તમે હોળી રીમા જ શું કામ, ભલે અંદરો અંદર રીમા જ શું કામ. પણ આ વસ્તુ આપણે હિન્દુઓએ જ સમજવી પડશે. અને આ જે હિન્દુઓના મનમાં સેક્યુલરનો કીડો છે ને, એ માત્ર ને માત્ર હિન્દુઓના વિરોધમાં જ છે. આજ સુધીનો કોઈ સેક્યુલર એવો નહીં હોય કે જે વિધર્મીઓના કે અન્ય કોઈ ધર્મના વિરોધમાં બોલ્યો છે. આપણે જોઈએ ને આમ હાર્દિકભાઈ, એક રિયાલિટી હું તમને કહું કે
50 બાયધા હોય 5 જણા, તો 50 વ્યક્તિને શું કે ન્યા ભેગા થશે, કોલ કરે, ઓલાને બોલાય, પણ જ્યારે ખરેખર એકતા જોઈએ ને ત્યારે એકતા નથી મળતી. આપણે જ્યારે ટાઈમ પાસ કરવો હોય ને મનોરંજન લેવું હોય ને ત્યારે આપણે ભેગા થઈએ છીએ, પણ જ્યારે હકીકતમાં જરૂર છે આપણી, ત્યારે આપણે શું છે, આપણે આપણું કામથી કામ રાખો ને, આપણે થોડા બાજુ આવ્યા છીએ, આપણે કમાવા આવ્યા છીએ, આપણે કામથી કામ રાખવાનું. જ્યાં પણ જઈએ ને ત્યાં મા બાપ દ્વારા આપણને આ શીખવાડવામાં આવે. પોતાનું કામ પોતે કરવાનું. બીજું પહેલા એવો સમય હતો, અત્યારના સમય ને પહેલાની સમયની સરખામણી આપણે કરી જ ના શકીએ, કારણ કે માણસાઈ પણ અલગ હતી, એ વસ્તુ પણ અલગ હતી. પણ પહેલા બીજાના માટે જરૂર પડતી ને તો લોકો માથા દેવા તૈયાર હતા, અને અત્યારે માથા ઉભા રહેવા માટે પણ તૈયાર નથી. અને જે લવ જિહાદ આજે દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ વસ્તુ ખરેખર જો આગળ ને આગળ જાતી રહી તો તમારો કહેવાનો પાવર ટૂંકમાં એવો જ છે કે ભાઈ હિન્દુ ધર્મ જે છે, આખો હિન્દુ ભારત દેશ એક હિન્દુથી જણાય છે, ટૂંક સમયની અંદર મુસ્લિમ દેશ બની જશે. 57 દેશો આવી રીતે બની ગયા છે, અને ભારતનો વારો પણ જલ્દી આવશે જો હિન્દુઓ નહીં જાગે, અને જે જાગેલા છે ને એને સપોર્ટ નહીં કરે ને તો. ઓકે, મતલબ લવ જિહાદ પાછળનો આખી આમ ગણીએ તો એક સ્ક્રિપ્ટેડ ગેમ જ છે એ લોકોની. હા હાર્દિકભાઈ, આજના સમયને આમ ગણીએ ને આપણે તો માનસિકતા જે છે ને દિવસે ને દિવસે લોકોની બહુ જ ખરાબ થતી જાય છે. કે ભાઈ આપણે જોઈએ ને તો હવે કઈ કળયુગ કહે ને કે ભાઈ કળયુગ આવી ગયો છે, કળયુગની અંદર શું થાય કોઈને ખબર નથી. જોઈએ તો ભાઈ નાના છોકરા જે એકબીજાને છરી મારી દે છે. આપણે અમદાવાદમાં કેસ બન્યો હતો કે ભાઈ નાના છોકરાએ બીજા છોકરાને છરી મારી દીધી. પછી આમ જોઈએ તો બીજો એક ટોપિક હતો કે ભાઈ હમણાં જ 13 વર્ષનો છોકરો, 14 વર્ષનો છોકરો, 10 વર્ષનો છોકરો, 6 વર્ષની બાળકીનો રેપ કરે છે, ગેંગરેપ કરે છે. આ માનસિકતા આવી ક્યાંથી? સ્માર્ટફોન, બોલિવૂડ, આ બધી જ વસ્તુ એવી છે કે જ્યાં અત્યારે હકીકતમાં નગ્નતા, ક્રૂરતા અને ગાળો સિવાય બીજું કંઈ જ પીરસવામાં નથી આવતું. અત્યારે જેમ તમે એક વસ્તુ યાદ રાખો કે ટ્રેન્ડિંગમાં હાલવા માટે તમારે નગ્નતા પીરસવી પડશે, તમારે ક્રૂરતા પીરસવી પડશે, કે તમારે ગાળો બોલવી પડશે. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં રહેવા માટે આ જ વસ્તુ જરૂરી છે. ને અત્યારનું બાળક 2-3 વર્ષનું થાય ત્યાં આપણે એને ફોન આપી દઈએ છીએ, અને આપણે ગામમાં વાહ એ કરી મારા છોકરાને લોક ખોલતા આવડે, મારા છોકરાને યુટ્યુબ જોતા આવડે. પણ તમારો એ જ છોકરો યુટ્યુબમાં જે જોવે છે ને એ આવનારા સમયમાં તમારા છોકરાની જિંદગી બરબાદ કરી નાખશે, તમે કંઈ જ નહીં કરી શકો. મતલબ મેઇન રીઝન તમે કહો તો સ્માર્ટફોન, સોશિયલ મીડિયા. આમ આપણે ગણીએ તો સ્માર્ટફોન આપણા માટે ઉપયોગી છે ને એટલો જ સામે પાછો ગેરફાયદા છે એમના. ખરેખર જો કોઈ આવી હરકત કરી હોય કે આપણે હમણાં મેં તમને કીધું કે ભાઈ ગેંગરેપ જેવી કિસ્સો બન્યો આપણે જે નાના બાળકોએ કર્યો, એની સજા થવી જોઈએ તમારા મતે? હા, સજા થવી જોઈએ, અને સાથે સાથે હું તો કહું એવી સજા થવી જોઈએ કે જે લોકોમાં દાખલો બેસે. હકીકતમાં અત્યારના લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી, કારણ કે જે દેશમાં પહેલા ન્યાય વ્યવસ્થા હોવી જોઈએ, ત્યારબાદ પોલીસ તંત્ર હોવું જોઈએ, ને ત્યારબાદ બાકી બધું હોવું જોઈએ. પણ અત્યારે આ વાસ્તવિકતા છે, આને કોઈ સ્વીકારશે નહીં, પણ પહેલા પૈસા છે. પૈસા હશે તો ન્યાયતંત્ર તમારી પાસે છે, પોલીસ તંત્ર તમારી પાસે છે, રાજકીય નેતાઓ તમારી પાસે છે, અને જો પૈસા નથી તો આમાંથી કોઈ તમારી પાસે કે તમારા માટે નથી. ઓકે, મતલબ એક રીતે આપણું આખું તંત્ર આની પાછળ જવાબદાર છે. 100%. હવે આપણે રાજકીય બાબત આવી, આપણે જોઈએ ને તો ભાઈ ઘણા બધા નેતા આવી બધી હરકતમાં હોય. તો આ નેતાએ આ હરકત કરી હોય અને જો તમે કોઈ બી રાષ્ટ્રીય પોઝિશન ઉપર હોવ તો તમે એને શું સજા કરો? જો અત્યારની જે હાલાતો છે ને એના ઉપર કાંઈ ના કરી શકે, પણ જો મારી માનસિકતા પ્રમાણે શું કરવું જોઈએ, જે જનતાએ એને ચૂનીને ત્યાં સુધી પહોંચાડ્યો છે એ જ જનતાને એને સોંપી દેવો જોઈએ. આ લ્યો, જે કરવું એ કરો. હવે તમારી પાસે ઓકે, જનતા એને જે તમે જેને અહીંયા સુધી પહોંચાડ્યો છે, હવે એને આ કામ કર્યું છે, તો હવે આનું રિઝલ્ટ અને પરિણામ અને સજા જે તમારે આપવી આપો, એટલે જનતા સારી રીતે આપી દેશે. અને આપણે જોઈએ કે હમણાં ટૂંક જ સમયમાં ભાઈ દુનિયાની સામે એક્સ્ટ્રીમ ફાઇલ આવી છે, તો એના વિશે તમારું શું કહેવું? એક એવી સડેલી દુનિયા કે જ્યાં પૈસા અને પાવરના દમ પર ઉપર માસૂમિયતને, હેવાનિયતને ખાઈ જવામાં આવે છે, પીરસીને. આ લોકોએ એપ્સ્ટીન ફાઇલમાં તમે જોયું છે ને, તો પૈસા અને પાવર વાળા જ લોકો તમને ત્યાં જોવા મળે છે, અને માસૂમિયતને એટલી હદે દબાવવામાં આવી છે ને પછી પીરસીને ખાઈ જવામાં આવી છે. કે લોકો જેને આમાં અમુક લોકો આઈડિયલ માનતા હોય એ જ લોકોના નામ એમની અંદર બહાર નીકળ્યા છે. હકીકતમાં આઈડલ વસ્તુ એવી છે ને કે એને તમે મરી ગયા પછી માનો.
મારા 5 વિડીયો જોઈને તમે મને આઈડલ માની લો છો, એ વસ્તુ તદ્દન ખોટી છે. કારણ કે લોકો કેમેરા સામું, માણસો સામું અલગ હોય છે ને એની વાસ્તવિકતા પણ અલગ હોય છે. આ બધાએ શીખવું જોઈએ. આપણે કોઈ પણ વ્યક્તિની 2 બાબતો જોઈને એની વાહવાહી કરીએ કે એને સ્વીકારી લઈએ, એ આપણા પૂરતી જ હોવું જોઈએ અને આપણે દુનિયામાં પીરસવાની જરૂર નથી. કેમેરા પાછળનો તમે હમણાં કહો તો ભાઈ, હમણાં આપણે ટ્રેનમાં છે સુરતમાં ગોહિલ સાહેબ, એની જેવું થાય પછી આમ ખરેખર હાર્દિકભાઈ આપણે આ વસ્તુ સાંભળીએ ને તો આમ આપણે શું કે રૂવાટા ઉભા થઈ જાય કે ભાઈ આપણી બેન દીકરીઓ પાસે સાથે આવું થાય છે. આપણે આજે આમ જોઈએ તો ભાઈ બાળકો, નાના નાના બાળકો જે છે કે ભાઈ શું કહે કે માટીના રમકડા બનાવી, માટીમાંથી ઘર બનાવીને એવી વસ્તુ કરતા હોય, અત્યારે છરા ને એવું બધું હકારે છે. રેડી? તો એની પાછળનું તો કારણ તમે એક સ્માર્ટફોન કીધું. હવે આને આપણે સાચો રસ્તો બતાવો હોય તો એનું શું? આનો કોઈ ઓપ્શન નથી, કેમ કે માણસ દિવસે ને દિવસે અપગ્રેડ થઈ રહ્યો છે. એટલે માણસ જેટલો વિકાસ કરશે એમ આની સાઈડ ઇફેક્ટ થશે. એજ્યુકેશનની પણ હકીકતમાં અત્યારે આપણે જોઈએ તો સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. હું એવું નથી કહેતો કે એજ્યુકેશન જરૂરી નથી, જરૂરી જ છે, પણ બધી જ વસ્તુની સાઈડ ઇફેક્ટ મળવાની છે. એમ સ્માર્ટફોનની પણ સાઈડ ઇફેક્ટ છે. અત્યારે મા બાપને પૈસા પાછળ ભાગવું છે, અને એક રીતે જોઈએ તો એ પણ સાચું છે, ભાગવું જ જોઈએ, કેમ કે અત્યારે પૈસા છે તો જ અસ્તિત્વ છે, બાકી નથી. તમે જોવો છો કે પૈસા વગરનો માણસ કેવી ખોટી રીતે શિકાર બને છે. તો પછી તમારે પૈસા પાછળ પણ ભાગવું પડશે. પછી અત્યારે મા બાપ અને એના સંતાનો, મતલબ અત્યારે હું કમાવા અહીંયા સુરત આવ્યો છું તો મારા મા બાપ ગામડે રહે છે. કાલે સવારે મારા મેરેજ થશે, મારા ઘરે છોકરા થશે, ત્યારે હું કામ ઉપર જતો રહી, મારી વાઈફ કામ ઉપર જતી રહેશે, છોકરા એમના હશે અને મારા મા બાપ ગામડે છે. હકીકતમાં છોકરાને એના સંતાનોને એના દાદા દાદી પાસે ટાઈમ અપાવો, એ લોકો પાસે રાખો, એ એનું નોલેજ આપે, સાથે સાથે જે એનું એજ્યુકેશન છે, જે કઈ જરૂરી છે કરો, અને બંને ત્યાં સુધી તમારા સંતાનને સ્માર્ટફોન થી દૂર રાખો. ઓકે. લોકો પોતાની ફરજો ભૂલી રહ્યા છે ટૂંકમાં. એ ફરજો, જો કે આપણે તો એમાં કોઈ વસ્તુ ન કરી શકીએ, આપણે લોકોને જાગૃત કરી શકીએ કે ભાઈ તમે આ વસ્તુ ન કરો, કહી શકીએ કે ભાઈ આ વસ્તુ નથી સારી, આ રીતે પોતાના છોકરાને ટ્રીટ કરી શકો. બાકી તો પછી તો એમના ઉપર આધાર હોય. જે આજનું યુવાધનમાં છે ને, કે આપણે આમ જોઈએ ને તો એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ માવાની દુકાને વધારે જોવા મળશે. પછી બીજો એક નવા ટ્રેન્ડની વાત કરું તો ભાઈ જીએફ બીએફ ફરજિયાત હોવા જરૂરી. એ પાછા એકથી તો સંતોષ ન થાય, 4-5 હોવા જરૂરી છે. એના વિશે તમે શું કહેશો? બિચારો શું કરે? આખો દિવસ કામ કર્યું હોય, નોકરીએ જોઈએ, સાંજે ઘરે આવે તો એ માથા કૂટે. એના કરતા 2 કલાક પાન ગલ્લે ઉભો રહે, ભાઈ બંધારે ઉભો રહે તો કમસે કમ માઇન્ડ ફ્રેશ તો થવાનું છે. અત્યારે માણસ કામથી એટલો ઘેરાયેલો છે ને કે એને માનસિક શાંતિ જ નથી. અત્યારે તમે જુઓ માનસિક બીમારી કેટલી વધી રહી છે. તો એ હકીકતમાં કહું ને તો અત્યારની સિચ્યુએશન ને આધાર રાખીએ, આપણે કોઈ સારી વાત નથી કરવી કે પેલા આમ હતું તેમ હતું, પણ અત્યારની સિચ્યુએશન ને આધારે રાખીએ ને તો માણસ, હું તો કહું, પાનના ગલ્લે જાય ને તો સારું છે. બિચારો માઇન્ડ ફ્રેશ તો થાય, ને વેલા મોટો ગળા ભાવ ખાઈને મરી જવાનું છે. 100% વાત. અને ગર્લફ્રેન્ડ ની વાત એવી છે ને કે ઈ કોઈ રોકી શકવાનું નથી, કેમ કે અત્યારે નવું જોવો છો તમે, એમાંથી નવું શીખવાના છો તમે, અને એ તમારા જીવનમાં તમે અપ્લાય કરવાના. અત્યારે આપણે મૂવી જોઈએ છે, એમાં 2 હિરોઈન 4 હિરોઈન હોય છે, તો પછી શીખવાના જ છે ને આ લોકો. એટલે આપણને પહેલેથી દેખાડવામાં જેવું એવું છે ને, આ બધી વસ્તુ એવી છે ને કે આમાં કોઈ વ્યક્તિ ચેન્જીસ લાવી શકવાનો નથી. માણસ જ્યારે પોતાની જાતે સમજશે, માણસ જ્યારે પોતાની જાતે શીખશે અને એના જીવનમાં અપ્લાય કરશે ને, ત્યારે જ સુધરવાનો. બાકી મારા કે તમારા કહેવાથી કોઈ ફરક પડવાનો નથી. ભાઈ ઘણી વખત તમે હમણાં સુસાઇડ નું કીધું કે ભાઈ કર્જમાં આવે ને સુસાઇડ કરી લે. એ વાત તો આપણે ક્યાંક અમુક અંશે સમજીએ કે ભાઈ માનસિક સ્થિતિ અમુક વખત બગડી જાય તો માણસ એવું જે પોઝિશન છે એ લેતો હોય, પણ ગર્લફ્રેન્ડ બ્રેકઅપ થઈ જાય, સુસાઇડ કરી લેવું, ડીપી હટાવી દેવી, આવા બધા કેસ બને છે. તો એના વિશે તમારું શું કહેવું? હું તો એવું કહું છું કે જો તમે કોઈ એક છોકરી કે છોકરાના 3-4 વર્ષના પ્રેમના કારણે મા બાપના 25 વર્ષના ભાઈ બહેનના, દાદા દાદીના, પરિવારના પ્રેમને ભૂલીને તમે મરવાનું વિચારતા હોય તો તમારે આજે જ મરી જવાય, કાલે ના કરાય. એક દિવસે તમારે તમારા મા બાપ ઉપર વધારે બોજ બનીને ના રહેવાય, જેનાથી જલ્દીથી 12 દિવસ પતે અને તમને ભૂલી જાય, તમારું અસ્તિત્વ 0 થઈ જાય. તમારી કોઈ જરૂર નથી જો તમે 3 વર્ષના પ્રેમ માટે આખી જિંદગી બરબાદ કરવા માંગતા હોય તો. મતલબ જે કોઈ પણ વસ્તુ છે એ ખરેખર આમ ગણો તો ભાઈ અમુક હદે બહુ ખોટી છે. તમે આજના યુવાનને 3 સલાહ આપવાની તમને કીધી હોય ગમે તો એ કઈ 3 સલાહ હશે? પહેલી સલાહ તો એ કે કોઈ પણ ગરીબ માણસની હાય લીધા વગર કર્મ કે કાંડ
કર્મ કે કાંડ પણ કરવો પડે ને તો એ પણ કરીને તમે પૈસા કમાઓ. જો પૈસા હશે ને તો બધું જ હશે, બાકી પૈસા નહીં હોય ને તો જીવવા હારે કોઈ મતલબ જ નહીં. બીજી વસ્તુ, એક તો જે આજનો યુવા માટે ખાસ વસ્તુ, ઓનલાઈન ગેમ થી દૂર રહો. આ એક એવી વસ્તુ છે ને કે તમને અંદરથી ખોખલા કરી દેશે ને મારી નાખશે ને, એનો શિકાર હું પણ થયેલો છું. અને ત્રીજી વસ્તુ એ કે જો તમે કોઈના પ્રેમમાં છો તો નિભાવી લો, બાકી આ પ્રેમથી પણ દૂર રહો. જે લગ્ન કરીને ટાઈમ આવશે ને પછી પ્રેમ કરો ને આખી જિંદગી કાઢી નાખો. તમે કીધું કે હમણાં બીજા ટોપિક ઉપર તમે કીધું હું પણ એનો સ્વીકાર બનેલો છે, તો જાણી શકું કે શું હતું એ ઘટના આખી? મેં 2 મિત્રોને જોયા કે જે ઓનલાઈન ગેમ રમતા હતા, ત્યારે મારી ભાળતા 20-30 કે લોસ કરી ગયા. પણ દરેક માણસને એવું હોય કે હું કાંઈક છું, મને આવડે છે, મારો મગજ વધારે ચાલે છે, આ ભલે હાર્યો પણ હું તો જીતી જ જઈશ. ત્યાંથી મારી જર્નીની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં હું પૈસા જીતો, પછી હારવાનું શરૂ કર્યું, પછી લેણું શરૂ કર્યું, લેણું સૂકવી દીધું, પછી પણ હારવાનું શરૂ કર્યું. અને આવી રીતે હું એટલો ફસાઈ ગયો ને કે પછી કોઈ પણ જગ્યાએ ઓપ્શન ના આવ્યો. અને ત્યારે મને વૃંદાવન પ્રેમાનંદજી મહારાજના વિડીયો ફીડમાં આવ્યા અને હું બહાર નીકળ્યો, પછી એના દર્શન કરવા ગયો. ત્યાંથી મેં બધી જ વસ્તુ છોડી. ઓકે, મતલબ તમે ધાર્મિક સાઈડ ઉપર બહુ પૂરેપૂરો વિશ્વાસ રાખો છો? હા, રાખવો જ જોઈએ દરેક વ્યક્તિએ. ઓકે, કારણ કે ભાઈ એનાથી જ આ બધી વસ્તુ છે. જો ભગવાનને આપણે શું કહે કે ભાઈ નથી એવું બધું માનતા હોય તો આપણે બહુ ખોટા છીએ. બહુ ખોટા વસ્તુ કરતા આપણા ભગવદ્ ગીતામાં એવું કીધેલું છે કે તમે નાસ્તિક છો તો એ તમારો અધિકાર છે, પ્રશ્ન પૂછવાનો ભગવાનને તમારો અધિકાર છે, પણ તમારે નાસ્તિક બનીને વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી. અત્યારે જે નાસ્તિક બને છે ને એ નાસ્તિક બનવાની સાથે સાથે હિન્દુ ધર્મના વિરોધી બની જાય છે. એનાથી મને વાંધો છે. ઓકે, હવે તમારું જાણી શકું તમારું નાનપણ કેવું રહ્યું હતું? મારું નાનપણ એક કહું ને તો આમ ગણીએ તો અમે સાવ ત્યારે નાનપણમાં તો અમે 6 ભાઈઓ બહેનો અને પપ્પા મમ્મી ખેતી કરે, બીજું કોઈ જ વસ્તુ ઇન્કમ ની નહીં. અમે જઈએ આમ ગણીએ તો પેન્ટમાં પણ અમારે પાછળ ટીવી હોય ને એવી રીતે થીગડા મારેલા કપડા પહેરેલા. પછી ફેમિલીમાં સાથે રહેવાનું, એટલે મોટા પપ્પાથી અમે બહુ ડરતા અને અત્યારે એના જ કારણે અમે જે છીએ. પછી ફેમિલીમાં એક વ્યક્તિ સપોર્ટેડ મારા પપ્પા, મોટા પપ્પાથી ડરવાનું. અને ધીમે ધીમે એજ્યુકેશનમાં આમ ગણીએ ને તો દેવાત ખાવડ કે એમ ઢીલું આપણે કઈ વધારે નહીં. પછી કોલેજ ટાઈમ આવ્યો, ધીમે ધીમે સ્વતંત્રતા મળતી ગઈ. મોટા પપ્પા પણ સમજદાર થઈ ગયા ને એને અમને કીધું કે હવે તમે સ્વતંત્ર છો, અને ધીમે ધીમે અમે આગળ આવ્યા આજે અહીંયા સુધી છીએ. મતલબ નાનપણ જે છે પહેલેથી એક સ્ટ્રગલ વાળું રહેલું છે. પહેલેથી જ ગરીબાઈમાં જીવન જીવવું, અને પછી ધીમે ધીમે મિડલ ક્લાસમાં આવ્યા, સપના અમીરોના જોવાના અને જીવન ગરીબો જેવું જીવવાનું. બસ આ જ વસ્તુ. હમણાં આપણે ઉત્તર પ્રદેશનો એક મુદ્દો લઈએ, 1-2 દિવસની જ વાત છે. તો એમાં એક પુત્ર જે છે એમની માને લઈને સરકારી હોસ્પિટલે જાય છે. એટલે સરકારી હોસ્પિટલે જાય છે, ડોક્ટરને બતાવે છે, તો ડોક્ટર તપાસ્યા વગર એમ કહે છે કે ભાઈ હાથમાં જે કોઈ પણ જે છે ફ્રેક્ચર જે છે. હવે ડોક્ટર એટલો બધો તો જ્ઞાની નથી આપણા ઋષિ જેટલો કે ભાઈ એ જોઈને જ કહી દે કે ભાઈ હાથમાં ફ્રેક્ચર છે. તો એમાં પાછી પોલીસ તંત્ર તે ઇન્વોલ્વ થાય છે અને પોલીસ તંત્ર કોઈ બી વાત જાણ્યા વગર પેલા વ્યક્તિ ઉપર હાથ ઉપાડી લે છે. તો એના વિશે તમારું શું કહેવું? એ દીકરો જ્યારે આ બાબત બનાવ જ્યારે જનતા સુધી પહોંચાડે છે ને એમાં એક હેસિયત શબ્દનો ઉપયોગ કરે છે. આ હેસિયત છે ને હકીકતમાં અત્યારના સમયમાં પૈસાથી આવે છે. એટલે જ મેં આગળ કીધું કે કર્મ કે કાંડ જે કંઈ પણ કરવું પડે ને કરીને પૈસા કમાવો, બસ કોઈ ગરીબ માણસની હાય ના લેતા. એટલે પૈસા હશે ને તો હેસિયત મળશે. હવે જો એ જ ડોક્ટરે જોયું હોત સામો કોઈ BMW કે સારી ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો હોત તો શું લાગે તમને હાથ ઉપાડવાની એનામાં તાકાત છે? એ જ ડોક્ટર સાહેબ પાણીની બોટલ આપો ને ત્યાંથી શરૂઆત કરે. એટલે આ એટલો ફરક પડી જાય હેસિયતમાં. અને અત્યારે આ સમય એવો છે, અને હકીકતમાં કહું ને તો આ દેશમાં તમારી પાસે પૈસા નથી ને તો કંઈ જ નથી, અને પૈસા છે ને તો બધી જ વસ્તુ છે. એટલા માટે ગમે એમ કરીને પૈસા કમાવો તો જ તમારું અસ્તિત્વ છે. બાકી આપણે પણ સમયે સમયે અને હરેક બનાવે તમને આ દેશ અને આ લોકો તમારી હેસિયત બતાવતા રહેશે. ઓકે, હવે આમાં રાજકારણની વાત આવી આપણે, તો આ દેશનું જે કોઈ પણ રાજકારણ છે એના વિશે તમે શું કહેશો? રાજકારણ દિવસે ને દિવસે એટલું નિમ્ન કક્ષાનું થતું જાય છે ને કે એની કોઈ વાત ના પૂછો. અત્યારે આપણા દેશમાં રાજકારણ કરવાનો મતલબ કોઈ લોકો માટે કે લોકોના હિત માટે નહીં, પોતાના માટે કરો, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં રહેવા માટે કરો, અને પોતાના સારું કરવા માટે લોકોને ભડકાવવાની બને ત્યાં સુધી કોશિશ કરો. માત્ર ને માત્ર રાજકારણનો મતલબ એટલો થઈ ગયો કે આ પક્ષનો વિરોધ કરવો,
પેલા પક્ષનો વિરોધ કરવો અને તમારા પક્ષના વખાણ કરવા. રાજકારણનો મતલબ અત્યારે આ રાજકીય નેતાઓ એટલો સમજી લીધો છે કે ભાઈ હું ભાજપમાં છું તો કોંગ્રેસની ખોદણી કરું, આપની ખોદણી કરું, બસ આજનું મારું રાજકારણ થઈ ગયું. હવે કાલે આવું ફરી કોઈ આપનો કે ભાજપનો કિસ્સો લો, એની ખોદણી કરીને જતો રહું છું, આ મારું રાજકારણ પૂરું. આ રીતે રાજકારણ થઈ ગયું અત્યારે. વિપક્ષની વાત કરીએ તો વિપક્ષ જે છે આપણે જોઈએ તો ભાઈ એકબીજાની કાપવામાંથી ઓછું નથી આવતું. ખરેખર વિપક્ષ કેવો હોવો જોઈએ? હકીકતમાં કહું ને તો વિપક્ષ એ છે ને એક ગાડીની બ્રેક સમાન છે. ગાડીમાં બ્રેક વગર ગાડી નકામી, એવી જ રીતે લોકશાહીમાં વિપક્ષ વગર લોકશાહી નકામ. પણ અત્યારનો વિપક્ષ માત્ર ને માત્ર ખોદણી કરવા, જનતાને ભડકાવવા અને પોતાની સીટો મેળવવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. નથી એ સવાલ પૂછતો, નથી એ કોઈ વસ્તુને યોગ્ય રીતે લેતો. માત્ર ને માત્ર તેનું કામ જનતાને ભડકાવવાનું છે, પછી એ સાસુ દેખાડીને નહીં, ખોટું દેખાડી ગમે એમ કરીને કે ભાઈ જનતાને ભડકાવો અને આપણી તરફ કરો. આજે આપણે જોઈએ કે ભાઈ દિવસે ને દિવસે ડ્રગ્સ જે છે, ડ્રગ્સની સપ્લાય છે, છેલ્લા દિવસની અંદર જોઈએ તો બહુ બધા ડ્રગ્સ પકડાણા છે. તો એના વિશે તમારું શું કેવું? ખરેખર ગુજરાત પોલીસ એક્ટિવ છે? ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે ને કે આ બધી જ વસ્તુ જે થઈ રહી છે ને એનું કારણ છે ભ્રષ્ટાચાર. ડ્રગ્સ આવે છે ત્યાંથી લઈને લોકો સુધી પહોંચે છે ને ત્યાં સુધી ભ્રષ્ટાચારીઓ પોતાનું કમિશન લે છે. જો ભ્રષ્ટાચાર મટી જાય ને તો કોઈ જ એવી વસ્તુ નથી કે જે આપણે ધારીએ છીએ કે આ ના આવવી જોઈએ ને એ આવી શકે. બસ આ આવવા પાછળનું કારણ છે ભ્રષ્ટાચાર, ને ભ્રષ્ટાચારને રોકવા માટે કોઈ પગલા લેવાતા નથી. ઓકે, આપણે ભ્રષ્ટાચારની વાત એવી તો ભાઈ હમણાંની જે બહારના દેશમાં યુદ્ધની સ્થિતિ થઈ છે તો એના કારણે આપણા દેશની અંદર ગેસની શોર્ટેજ છે. ખરેખર શું એ શોર્ટેજ છે? હકીકતમાં આપણે જોઈએ ને તો ગેસની શોર્ટેજ છે નહીં, પણ એને વિપક્ષ દ્વારા આમ ગણો ને તો દેખાડવામાં આવે છે, લોકોને ભડકાવવાની કોશિશ કરવામાં આવે છે. અમુક પરિસ્થિતિમાં અમુક ટાઈમે છે ને અમુક વસ્તુને યોગ્ય રીતે વાપરવી જોઈએ અને જેનાથી આવનારા સમયમાં એ વસ્તુનો પ્રોબ્લેમ ઇસ્યુ ક્રિએટ ના થાય એટલા માટે. પણ સત્તા પક્ષને બદનામ કરવા માટે વિપક્ષ દ્વારા કાવતરું રચવામાં આવ્યું. બાકી મેં જ ગેસ એક દિવસે મગાવ્યો અને બીજા દિવસે આવી ગયો. પણ અત્યારે આપણે જોઈએ ને તો એ લોકોનું કામ માત્ર ને માત્ર લોકોને ભડકાવવાનું છે. એના કારણે હમણાં જે કોંગ્રેસની વિરોધની રેલી હતી, જે ગેસની વિરોધની, એની જ બાજુમાં એક વ્યક્તિ ગેસ સપ્લાય કરી રહે છે. હવે આનાથી ઘીનોની હરકત શું હોય છે કે પછી કોંગ્રેસના ઘણા એવા નેતાઓ પકડાણા કે જે પોતાના ઘરે ગેસનો સ્ટોક કરીને બેઠા હતા. 50, 100, 200 થી લઈને 850 બાટલા સુધીનો સ્ટોક કરેલો હતો અને પ્લસ તે પોતે જ એને બ્લેકમાં વેચતા હતા. ઓકે, મતલબ હું કહે કે એક બાજુ જે છે એ સપ્લાય કરે છે અને બીજી જ બાજુ એને ઉડાડવાની, મતલબ આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો કાપવાનું કામ. બસ. ઓકે, ગમે એમ કરીને ભાઈ આપણી સત્તા જે છે આપણે સારા બનો, બીજાનો લીટો લાંબો ભૂસી નાખો, પોતાનો લાંબો નહીં કરવાનો. એવું છે. હવે એક તમને એક ક્વેશ્ચન પૂછું, થોડો પર્સનલી છે. લવ તમારા માટે શું છે? પ્રેમ એ એક લાગણી છે, એક ભાવના છે. પોતે ભીનામાં સૂઈને સૂકામાં સુવડાવે, આ એક માનો પ્રેમ છે. પોતાના સપનાઓને ભૂલીને પોતાના સંતાનોના સપનાઓ પૂર્ણ કરવા માટે પોતાની અડધી જિંદગી આમ ગણીએ ને તો ઢહડા કરવામાં કાઢી નાખે ને, આ એક બાપનો પ્રેમ છે. પોતાની બેન માટે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર થઈ જાય, ગમે એ હદે લડવા તૈયાર થઈ જાય, આ એક ભાઈનો પ્રેમ છે. પોતાના ભાઈનું એક ટકો પણ ખરાબ ના જોવે ને ખરાબ જોવાઈ જાય ને તો એના આંખમાંથી આંસુની નદી વહેવા લાગે, આ એક બેનનો પ્રેમ છે અને આને જ પ્રેમ કહેવાય છે. અને આપણે ખરેખર આજે બહારની સોસાયટીની અંદર જોઈએ કે ભાઈ જે સમાજની અંદર જોઈએ તો યુવાનો આને ઊંધો મતલબ જ લે છે કે ભાઈ પ્રેમ મતલબ કોઈ બી છોકરીને થવા, તે એને ઈ નોલેજ નથી કે ભાઈ પ્રેમ જે છે બધા વ્યક્તિઓ સાથે જોડાયેલો છે. કોઈ અજાણ્યો હોય તે ભાઈ આપણી સાથે શું કહે કે બાજુમાંથી નીકળો તો એક સ્માઇલ આપીને એ તે પ્રેમની લાગણી હોય. આજે જે દુનિયામાં વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે એના વિશે તમે શું કહેશો? એક એવો વ્યક્તિ કે જે પોતાનું સામ્રાજ્ય દેખાડવા માટે, પોતાના કાંડોને છુપાવવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે, ડોનાલ્ડ ટ્રમ્પ. અને એના કારણે જ હકીકતમાં જોઈએ ને તો બધા જ કાંડ થઈ રહ્યા છે. આમ ગણીએ તો એપ્સ્ટીન ફાઇલને હટાડવા માટે પણ કરવામાં આવે છે. અને હું કંઈક છું, મારો દેશ કંઈક છે, અને પોતાનું અસ્તિત્વ વધારવા માટે જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે ને કરવામાં આવી રહ્યું છે ને એના ઠાગે બીજાને ચડાવવામાં આવી રહ્યા છે. પણ આના વિરોધમાં કેમ કોઈ જતું નથી, કેમ કોઈ મોટા મોટા દેશો બોલતા નથી, એ આપણને ખબર. હવે આપણે વાત એ કરીએ કે ભાઈ આજે તો અમેરિકા સુપર પાવર છે,
ઇન્ડિયાને સુપર પાવર બનવું હોય તો એના માટે શું શું ફેરફાર કરવા પડશે? પહેલેથી પાયાથી શરૂઆત કરીએ ને તો પહેલા એજ્યુકેશન સિસ્ટમ અને જે અધર પ્રવૃત્તિઓ છે ને જેનાથી લોકોની માનસિકતાનો વિકાસ થાય, આ વસ્તુ કરવાની જરૂર છે. બીજી વસ્તુ, આ જે અમુક નિમ્ન કક્ષાના કાયદાઓ છે ને એને કાઢી નાખવાની જરૂર છે. દેશના કાયદાઓ જેવા છે કે જે વસ્તુ આગળ નથી આવવા દેતા. ભ્રષ્ટાચાર ઉપર ફોકસ આપવાનું જરૂર છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેના કાયદા બનાવવાની જરૂર છે. આ વસ્તુ જ્યારે સુધારો નહીં આવે ને ત્યાં સુધી દેશ આગળ જવાના કોઈ ચાન્સીસ છે જ નહીં. ઓકે, આજથી 50 વર્ષ પછી તમે ભારતને ક્યાં જુઓ છો? જો હિન્દુઓ નહીં જાગે તો આજથી 50 વર્ષ પછી એ દેશ આપણો મુસ્લિમ દેશોમાં ગણાશે. હું આ જ જોઉં છું, બીજું કંઈ જ મને દેખાતું નથી. અત્યારે આપણે જોઈએ કે સારી સુવિધા, સારો મકાન, સારું ઘર રહેવા માટે મળી જાય તો ઇનફ છે. પણ આપણે એનાથી બહાર નીકળીને જોશું કે કદાચ તમારી પાસે બંગલા હશે, કદાચ તમારી પાસે સારી સુવિધા હશે બધી જ વસ્તુની, કદાચ રોડ રસ્તા સારા હશે, પણ આ દેશમાં તમારું રાજ, તમારું અસ્તિત્વ નહીં હોય તો એ શું કામના? તમારી પાસે ઘર સારું હશે ને તો એ સળગાવી દેવામાં આવશે, કપડાં હશે તો એ ફાડી નાખવામાં આવશે, રોટલી હશે તો એ છીનવી લેવામાં આવશે, પણ તમારો ધર્મ હશે ને તો તમને કોઈ અડી નહીં શકે. અત્યારે એવા બનાવો, મારો એક કચ્છમાં મિત્ર છે, અમે એવું સાંભળેલું છે કે એ લોકો બહાર નીકળતા હોય ને તો એમ કે આજથી થોડાક ટાઈમ પછી આ ઘર મારું, આ ઘર મારું એમ. પણ આ હિન્દુઓને સમજાતું નથી. હિન્દુઓ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થથી આગળ વધે છે, એક થતા નથી. સમાજવાદને છોડવાની જરૂર છે, એક થવાની જરૂર છે. બાકી તમારી પાસે પૈસા તમે કમાઈ લેશો, બધું જ કમાઈ લેશો, નામ કમાઈ લેશો, પણ ઘરે આવીને 40-50 લોકોનું ટોળું તમને મારી નાખશે, તમારા દીકરાને મારી નાખશે તો એ પૈસા શું કામ? કોઈ કામ નથી. શું એ તમારી પાસે પૈસામાં તાકાત છે કે દીકરાને તમે પાછો લાવી શકશો? નહીં. તો પછી શું કામ પૈસા પાછળ ભાગવું? ભાગો સાથે સાથે પૈસા હારે, નો ડાઉટ, પણ સાથે સાથે તમારા ધર્મને લઈને ભાગો. જો તમારા ધર્મમાં તાકાત નહીં હોય ને તો બીજો ધર્મ તમારા પર રાજ કરી જશે. તમારા પૈસા કઈ જ કામ નહીં આવે. તમારા ઘરેથી તમારી બેન દીકરીને ઉઠાવી જવામાં આવશે, એની સાથે શોષણ થશે, એને શું કહેવાય કે બરબાદ કરી દેવામાં આવશે, પણ તમારા પૈસા ત્યારે કઈ કામ નહીં આવે. આજે ઘણા કિસ્સા એવા બને કે ભાઈ લવ જિહાદ જે છે એની બીજી સાઈડ આપણે જોઈએ તો ભાઈ બીજી એક જ્ઞાતિના છોકરા સાથે ભાગી જાય છે છોકરીઓ. બીજા કોઈ બી આમ ગણો તો આપણે એ છોકરાનું બેકગ્રાઉન્ડ જોઈએ ને તો ભાઈ છપરી જ હોય. રિયલમાં આપણે ચેક કરીએ તો ભાઈ છપરી જ હોય. તો એને તમે શું કહેવા માંગશો? અત્યારની છોકરીઓની એવી માનસિકતા છે કે મને ટાઈમ આપવો જોઈએ, મારા જોડે રહેવો જોઈએ, મારા માટે ખર્ચો કરવો જોઈએ, અને મારા પાછળ આમ ગણો ને તો એક મારો આસિસ્ટન્ટ તરીકે રહેવો જોઈએ. પછી એ જ છોકરો જે અત્યારે એના કમાવાનો ટાઈમ છે, કામ કરવાનો ટાઈમ છે, મહેનત કરવાનો ટાઈમ છે, એ ટાઈમમાં એ આસિસ્ટન્ટ બનીને રહે તો આગળ શું વધવાનું? કોઈ વસ્તુ. પછી સમય એવો આવશે કે જયારે મા બાપ પાસે આ વાત જશે ત્યારે મા બાપને ખબર પડે કે દીકરો કઈ કરતો નથી, મા બાપ કઈ રીતે હા પાડવાનું? કેમ કે જેટલી એ છોકરાને ચિંતા છે ને એના કરતા લાખો ગુણા મા બાપને ચિંતા છે ને મા બાપે બહુ બધું જોયું છે ને એટલે જ તમે અહીંયા સુધી પહોંચ્યા છો. બાકી એને પણ આવડતું હતું તમને આખો દિવસ વાડીએ રાખે, મજૂરી કરાવીને ઘરે લેતા આવે તો ક્યાંય તમારો પ્રેમમાં મેળ ન આવે. અને પ્રેમમાં મેળ આવે તો મજૂર આવે તે કઈ થાય. પણ અત્યારની છોકરીઓની વસ્તુ સમજવાની જરૂર છે કે પ્રેમ કરવા કરતા થોડોક ટાઈમ ખમીને મા બાપ દ્વારા સારો છોકરો પસંદ કરવો જરૂરી છે. પ્રેમ કરાય પણ પ્રેમ કરીને પણ એ છોકરાને તમારામાં આગળ લાવવા અને સપોર્ટ કરવાની ક્ષમતા હોય ને તો પ્રેમ કરાય. પછી એ છોકરાને તમારો નોકર બનાવીને, તમારો આસિસ્ટન્ટ બનાવીને ફેરવવો હોય ને તો તમારે પ્રેમ ના કરે. પેલું કહેવાય ને કે ભાઈ છોકરીને છોકરાને શું કે 0 ઉપર લાવતા જ કઈ વાર ન લાગે, અને રોડ ઉપરથી એક સારા એવા બંગલામાં લાવતા જ કઈ વાર ન લાગે. એટલે છોકરીની જ માઇન્ડસેટ એવો હોય કે મારો પતિ કે મારો બોયફ્રેન્ડ કે મારી સાથે રખડે ને મને ટાઈમ આપે તો એ કમાવા ક્યારે જવાનું? એનું ઘર કઈ રીતે ચલાવી શકશે? એટલે પ્રેમ વસ્તુ શું છે કે માત્ર અત્યારનું વિચારો મારો જ નહીં, ભવિષ્યમાં પણ અમે સુખ રહી શકીએ એના માટે એને મહેનત કરવી જોઈએ ને એના માટે હું સપોર્ટમાં હશું હંમેશા. એને જે કઈ પણ જરૂર હશે એના માટે હું ઊભી છું, એના સપોર્ટમાં હશું. એને મહેનત કરવામાં હું ભાગ બની, ત્યારે જ એમ કહેવાય કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે. પણ હકીકતમાં અત્યારે જોઈએ ને તો સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ છે ને સ્ત્રી માં છે, બીજું કોઈ નથી. આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ જે આ કોઈ પણ કિસ્સા બને છે એના માટે એક પરિવાર જે છે એમાં ખુલીને વાત થવી જોઈએ. તો તમે જે દીકરા દીકરીઓના વાલી છે, પેરેન્ટ્સ જે છે, એમને એના વિશે શું કહેશો? હું એટલું કહું છું કે જ્યારે જન્મથી તમારું બાળક અમુક ઉંમરનું થાય ને ત્યાં સુધી એને બીવરાવો, એને કાબુમાં રાખો.
પછી જેમ જેમ સમય જતો જાય ને એમ એની હારે મિત્રતાના સંબંધ બનાવતા જાય. આવનારા સમયમાં એની સમસ્યા તમને શેર કરી શકે કે જેનાથી તમે એને કામ આવી શકો ને કોઈ પણ જેવી તેવી સમસ્યામાં ફસાય. હવે મિત્રો હોય છે બધાને, પણ પછી અમુક વસ્તુ મિત્રોને શેર નથી કરી શકાતી ને બધી જ જગ્યાએ મિત્રો આવી શકે એવું જરૂરી નથી. પણ જો તમારો બાપ તમારી સાથે ઉભો હોય ને તો તમે એની સાથે લડી શકો. એટલે હકીકતમાં આ વસ્તુ મા બાપે સમજવી જોઈએ, પોતાના સંતાનો સાથે અમુક ટાઈમ બાદ પ્રેક્ટિકલી થઈ જવું જોઈએ. જે તમારું સંતાન ખુલ્લીને તમને તમારી એની સમસ્યા કહી શકે અને તમે એનું સોલ્યુશન આપી શકો અને હસતા હસતા બંને એકબીજાની પ્રોબ્લેમમાં લડી શકો. આ વસ્તુ થશે ને ત્યારે અત્યારના સંતાનો અમુક બેઝિક બાબતોમાં ફસાઈને આખી જિંદગી બરબાદ કરે છે ને એમાંથી બહાર નીકળશે. ઓકે, મતલબ અમુક સમયે પછી પેરેન્ટ્સ જે છે એ ભૂલી જવું જોઈએ ને એક ફ્રેન્ડ બનવું જોઈએ, મિત્રતાની તરીકે રહેવું જોઈએ. જો તમારા છોકરાની સાથે તમે ફ્રેન્ડલી બોન્ડ બનાવશો ને તો જ આવનારા સમયમાં તમારો દીકરો નાની નાની સમસ્યામાં પણ ખુલ્લેઆમ લડી શકશે અને કોઈનો ડર નહીં રહે. અને એક જ વસ્તુ કે મારો બાપ મારી સાથે છે. આમ વાત કરું તો તમે મોદી સાહેબ વિશે શું કહેશો? એક એવો પ્રધાનમંત્રી કે જેને પછાડવા માટે માત્ર દેશનો કે વિરોધ પક્ષ જ નહીં પણ અન્ય દેશના સત્તા પક્ષો પણ કોશિશ કરી રહ્યા છે. ટૂંકમાં આટલું જ. ઓકે, મતલબ જે આપણી પાસે અત્યારે જે છે એ હીરો છે એવું તમારું કહેવાનું? 100%. જો તમને 24 કલાક માટે પીએમ બનાવવામાં આવે એવી તક તમને મળે તો તમે શું ફેરફાર કરશો? મને 24 કલાક માટે પીએમ બનાવવામાં આવે ને તો પહેલા તો હું કાયદામાં મોટા પાયે ચેન્જીસ, જે કાયદામાં ભ્રષ્ટાચારીઓને માટે કોઈ સજા નથી એવી સજા લાવવામાં આવે. અને હું તો કહું ભ્રષ્ટાચારીઓને પકડવા માટેના 50,000 રૂપિયા આપવામાં આવે. જે કોઈ પણ વ્યક્તિ બહાર પાડે કે આ ભ્રષ્ટાચાર કરે છે એને બોનસ 50,000 અને પેલાને સીધો જ ડિસમિસ કરી દેવામાં આવે. બીજી વસ્તુ, જે અત્યારે અમુક કાયદાઓમાં પુરુષ માટે જે કાયદાઓ છે ને એકદમ થર્ડ ક્લાસ કે કાયદાના માટે અસ્તિત્વમાં પુરુષ કઈ છે જ, એ કાયદાઓને ચેન્જીસ લાવવું. ભલે અત્યારે મહિલાઓને આગળ લાવવાની જરૂર છે પણ અમુક કાયદાઓમાં મહિલાઓને પકડી રાખવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે છૂટાછેડાના કેસ આવે, ભરણ પોષણના કેસ આવે, આ બધા જ બનાવોમાં પુરુષનો શિકાર એટલી હદે થઈ રહ્યો છે ને કે એની કોઈ વાત ના પૂછો. અત્યારે આવનારા સમયમાં જો આ કાયદાઓ સુધારવામાં નહીં આવે ને તો પુરુષ લગ્ન કરવાથી જ કંટાળી જશે. અને હકીકતમાં જોઈએ ને તો આ બધાના શું કહેવાય કે આમ રેકેટ ચાલી રહ્યા છે કે મહિલાઓ લગ્ન કરે, છૂટાછેડા કરે ને પૈસા માંગે. પછી ત્રીજી વસ્તુ, હું છે ને ધર્મ બાબતે સુધારા લાવીશ. મારો ઓપિનિયન આપું ને તો ધર્મ બાબતે હિન્દુ ધર્મને અમુક કાયદાઓ સ્પેશિયલ આપી. કારણ કે ભાગલા પાડતી ટાઈમે આ દેશ હિન્દુઓને સોંપવામાં આવ્યો હતો તો આ દેશમાં હિન્દુઓ માટે કઈક વસ્તુ હોવી જોઈએ કે નહીં કે હિન્દુ સિવાય અન્ય ધર્મો નાના છે તો એના માટે સ્પેશિયલ સુવિધા. પછી અને બીજી વસ્તુ જે અનામત છે ને હકીકતમાં એને રાખવાની જરૂર છે પણ અનામતમાં હવે કોઈ જાતિ કે જ્ઞાતિના આધાર ઉપર નહીં, માણસની કન્ડિશન અને એની પરિસ્થિતિ ઉપર આધાર રાખવાની જરૂર છે. અને શિક્ષણ, કોમ્પિટિશન, આવી બધી બાબતોમાં અનામતને નાબૂદ કરી દેવાની જરૂર છે. કારણ કે મને અને તમને જન્મથી માનસિકતા સરખી જ છે તો પછી હું 40% પાસ થાઉં તમે 80% પાસ થાવ, આ વસ્તુ કેટલી હતી? કારણ કે કોઈ પણ એક્ઝામની કન્ડિશન હોય એને બધા જ માટે સમાન રાખવાની જરૂર છે. આમાં અનામત આપી અને તે એક્ઝામની ગુજરાતી ભાષામાં કહું ને તો પત્તર ઠોકી નાખવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, હવે તમે ઇલેક્શન લડવાનું કોઈ બી કહે રેડી, તો કયા પક્ષમાંથી લડશો અને શા માટે? ઇલેક્શન લડવું મને એવા પક્ષમાંથી છે કે જ્યાં મને કંઈક કરી બતાવવાનો મોકો મળે, જ્યાં મારી વિચારધારાને હું વ્યક્ત કરી શકું, મારા કામને લોકો સુધી પહોંચાડી શકું. કોઈ એવો પક્ષ જ્યારે મને મોકો આપશે ને, કાંઈ એ કામ કરવાનો મોકો આપશે ને જે હું મારી રીતે સ્વતંત્રતાથી કરી શકું, જે અત્યારે મને નથી લાગતું શક્ય છે કોઈ પણ પક્ષમાં. કારણ કે ઉપરથી ઓર્ડર આવે એને ફોલો કરો ને એ પ્રમાણે હાલો. રાજકારણમાં જાવું અને ત્યાંથી આગળ આવવું ને એ બહુ અઘરી વસ્તુ છે. એટલા માટે હું એવા કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને કોશિશ કરી કે જ્યાં મને મારું કામ કરવાનો મોકો મળે. અને હું ઇલેક્શન એટલા માટે લડીશ કારણ કે અત્યારે તમે જોવો ને તો બધા જ નેતાઓ જ્યારે શરૂઆતમાં ક્રાંતિકારી બનીને આવે છે પણ આગળ જતા જતા એનામાં શું પરિવર્તન આવે છે ને કે માત્ર સ્વાર્થી થઈ જાય છે. તો મારે શરૂઆત કરવી છે કે હું ક્રાંતિકારી બનીને ના આવું તો કઈ નહીં, પણ આગળ જતા જતા હું સ્વાર્થી ના થાવ. અને એક વસ્તુ મારે એ ધ્યાન રાખવી છે કે હું એમએલએ બન્યો છું તો મને જે જગ્યાએથી જે જનતાએ ચૂનવામાં આવ્યો છે હું એનું જ કામ કરું.
ભાઈ મને સ્પેસિફિક આ વસ્તુ માટે ચૂનવામાં આવ્યો છે તો હું ઓલા જિલ્લામાં શું થાય છે ને ઓલી જગ્યાએ શું થાય છે એના હારે મારે શું લેવા દેવા. મને આ લોકોએ કર્યો છે તો હું આના માટે કામ કરું, એમાંથી પ્રેરણા લઈને ભલે હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીને સીએમ બનું, પછી હું ગુજરાતને સંભાળું, આગળ વધુ પીએમ બનું તો આખા ભારતને સંભાળું. પણ આપણે શું કરીએ છીએ, એક્ઝામ્પલ તરીકે મને અમરેલી જિલ્લામાં ચૂનવામાં આવ્યો તો હું અમરેલી સિવાય તો બહાર જ રખડતો. મારે અમરેલી યાર કઈ લેવા દેવા જ ન હોય. બહાર શું થાય છે, ઓલા એમએલએ નાખ્યું તો હાલો ન્યા, ઓલા નામ થયું તો હાલો ન્યા, ઓલે પણ આંદોલન. એટલે ભાઈ તો અમરેલી નું તને કરવા મોકલો છે, તું અમરેલી માટે સ્પેશિયલ છો તો ઈ કામ કર. તારે બીજે બધે શું દોડવાની જરૂર છે? એટલે આ વસ્તુ પર પેલા ફોકસ આપવાની જરૂર છે. તમને જે જગ્યા માટે કર્યા છે ને એ જગ્યાનું ધ્યાન રાખો તમે. ઓકે, હવે એક કોમ્પ્લિકેટેડ સવાલ છે, લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ વિથ એરેન્જ. ઓકે, રીઝન એનું? રીઝન એ વસ્તુ છે કે અત્યારેનો સમય એવો છે કે માણસની બધાની માનસિકતા અલગ અલગ છે. જ્યારે તમે કોઈ છોકરીને છોકરા સાથે આખી જિંદગી રહેવા માંગો છો તો એ શરૂઆતમાં એકબીજાને ટાઈમ આપો, એકબીજાને જાણો અને ત્યારબાદ આગળ વધો. એટલે હું એવું નથી કેતો પેલા લફરું કરો ને પછી જ આગળ વધો, પણ મા બાપે પણ સંતાનોને છે ને ટાઈમ આપવાની. આપણે અત્યારે કાઠિયાવાડમાં હું છું એટલે મને એ સિસ્ટમ ખબર છે કે ખાએ ખા ઓન ધ સ્પોટ કરો. 2 દિવસ થાય તો શું જવાબ છે તમારો? એટલે ભાઈ વિચારવા તો દે. છોકરા છોકરી નાખી જિંદગી કાઢવાની છે, જવાબની ઉતાવળ મા બાપને છે. એટલે સંતાનોને એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહેવા જોઈએ. હું એવું નથી કેતો બે મળે રૂમમાં જાય, એ વસ્તુનો પણ એકબીજા સાથે કોલમાં વાત કરે, ચર્ચા કરે, એકબીજાના વિચારો, એકબીજાનું ફ્યુચર પ્લાન શું છે, એકબીજાની માનસિકતા કેવી છે એ જાણે ને પછી આગળ વધે ને તો એ આવનારા સમયમાં એ બંને સુખી શાંતિથી રહી શકે. ઓકે, સોશિયલ મીડિયા જે છે એ આજના યુથને ખરેખર ભટકાવે છે? સોશિયલ મીડિયા તમારી ફીડ ઉપર આધાર રાખે. જો તમારી ફીડમાં નોરા ફતેહી આવતી હોય ને તો હા, સોશિયલ મીડિયા તમને ભટકાવે છે. તમારી ફીડમાં માત્ર ને માત્ર નગ્નતા આવતી હોય, અત્યારના મેં ઘણા છોકરા જોયા છે, ખાસ કરીને મારા મિત્રો, રીલમાં શું આવતું હોય, નાચ કરતી હોય, નાચતી હોય, બીજી વસ્તુ શું આવતી હોય, ગાળો વાળી કોમેડી. અત્યારે માત્ર ને માત્ર ફીડમાં કોમેડી, ગાળો વાળી, નગ્નતા અને વાયોલેન્સ ફેલાતું હોય ને તો હા, તમને ભટકાવે. પણ જો તમારી ફીડમાં પ્રેમાનંદજી મહારાજ જેવાના વિડીયો આવતા હોય, તમારી ફીડમાં યોગ્ય વ્યક્તિ નોલેજ યોગ્ય રીતે આપતું એના વિડીયો આવતા હોય ને તો સોશિયલ મીડિયા ક્યારેય તમને ભટકાવતું નથી. સોશિયલ મીડિયા તમને આગળ જીવનમાં શું શું થાય છે, શું શું છે એ બધું જ સમજાવે છે. એટલે સોશિયલ મીડિયા ખૂબ જરૂરી છે, પણ એની ફીડ સારી હોવી જોઈએ. સમાજની સૌથી મોટી સમસ્યા છે સમાજ પોતે સમાજની સૌથી મોટી સમસ્યા છે. કારણ કે સમાજ કોઈ એક બાજુ ક્યારેય ઉભો જ નથી હોતો. આજે તમે આ કરો છો તો સમાજ તમારા વિરોધમાં છે, તમે પાછું એ આગળ વધી જશો સમાજ પાછો તમારા સપોર્ટમાં છે. એટલે સમાજનો સૌથી મોટો દુશ્મન હોય તો એ સમાજ જ છે. અને અમુક એવા વ્યક્તિઓ છે જે સમાજના નામે છડી ખાય છે, સમાજના નામે બધી વસ્તુ પીરસવા માંડે છે. એવા વ્યક્તિઓને ખાસ કરીને મેં જોયું છે ને તો અમુક સમાજના આગેવાનો સમાજને નુકસાન પહોંચાડતા હોય. મેં એવો પણ સમાજ જોયો છે, મારે કોઈનું નામ લઈને વિવાદિત કામ કરવું નથી, પણ એ માત્ર ને માત્ર હું છું એટલા માટે સમાજ છે. કોઈ વ્યક્તિ આગળ આવે છે તો હું સમાજનો પ્રતિનિધિ છું એટલા માટે આગળ આવે છે. એને એની નામ પાછળ, હરેક વ્યક્તિ પાછળ હું રગાડવું છે કે મારા કારણે જ આ વસ્તુ થાય છે. અને એવાઓના કારણે અત્યારે સમાજ આગળ આવી શકતો નથી. ને ખાસ કરીને મને એટલી ખબર પડે કે હવે સમાજના અમુક મોટી ઉંમરના માણસોને નિવૃત્તિ આપીને અમુક યુવાઓને પણ સમાજના આગેવાનો બનાવવાની જરૂર છે. કારણ કે માત્ર પહેલાના સમયને આધારે રાખીને આપણે ના જીવી શકીએ. અત્યારના લોકો એમાં એન્ટર થશે તો એની માનસિકતા દર્શાવશે, અને અત્યારની અને પહેલાની માનસિકતા ઉપર સમાજ હાલશે ને તો જ સમાજ આગળ વધી શકશે અને સમાજ કંઈક કરવા લાયક થશે. ઓકે, તમારા માટે સૌથી વધારે મહત્વનું શું છે, પ્રેમ કે પરિવાર? પ્રેમ છે એટલા માટે જ પરિવાર છે. પ્રેમના બંધનોથી બંધાયેલું માળખું એટલે પરિવાર. મા બાપ સાથેનો પ્રેમ, ભાઈ બહેન સાથેનો પ્રેમ, દાદા દાદી સાથેનો પ્રેમ, પરિવારના સભ્યો સાથેનો પ્રેમ, આ જ એક પરિવાર. પણ આપણે અત્યારના લોકો દ્વારા જે પ્રેમની પરિભાષા બદલવામાં આવી છે ને એના કારણે જ લોકોને પ્રેમ અને પરિવાર શબ્દનો ઉપયોગ કરવો પડે. બાકી પ્રેમ ને પરિવાર બંને એક જ. આજના સમયની વાત કરીએ તો રાજકારણ લોકો માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? અત્યારના સમયની વાત કરીએ ને તો રાજકારણ માત્ર ને માત્ર રાજકીય નેતાઓ માટે, પછી ગુંડાઓ માટે, બુટલેગરો માટે અને જે સત્તા અને પૈસા કમાઈને બેઠા છે ને એના માટે જ ફાયદાકારક છે. બાકી આમ જનતા માટે કોઈ જ વસ્તુ ફાયદાકારક મને લાગતી નથી. કારણ કે સત્તા પક્ષ છે
એ એના કામ ઉપર આધાર રાખે છે. વિપક્ષ છે માત્ર ને માત્ર ખોદણી કરવાનું, જનતાને ભટકાવવાનું એના ઉપર આધાર રાખે છે. અને સત્તા પક્ષ દ્વારા અમુક બાબતે જનતાનું પણ વિચારવું જોઈએ. અને આપણે જોઈએ તો અમુક વ્યવસ્થાઓ છે ને એ તદ્દન ખોટી છે, જેમાં સુધારો કરવાની જરૂર છે. અને સત્તા પક્ષે પહેલા તો એવા કાયદા લાવવાની જરૂર છે કે પહેલા ન્યાય વ્યવસ્થા અને બાકી બધું જ પછી. આપણે વાત કરીએ કે ભાઈ આજના દિવસની અંદર આપણે જોઈએ ને તો ભાઈ વૃદ્ધાશ્રમ જે છે ને દિવસે ને દિવસે વધતા જાય છે. એ વધવાનું કારણ શું છે? અત્યારે માણસ સ્વાર્થી તો થઈ ગયો છે, પણ એટલી હદે સ્વાર્થી થઈ ગયો ને કે માત્ર ને માત્ર પોતાનું જ વિચારવાનું છે. મારે મારું જ વિચારવું છે. પછી સમય જતા જતા હું મારું વિચારતા વિચારતા મારા મા બાપને ભૂલી જાઉં. પછી લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે એના મા બાપનું ધ્યાન રાખવા માટે ટાઈમ નથી. અને ત્રીજી મહત્વની વસ્તુ એ કે જે લગ્ન કરીને આવે છે ને એના ઉપર જ સાચો આભાર રાખે. કારણ કે આજ સુધી તમે કોઈ એવું નહીં જોયું હોય કે વાંઢા છોકરા હોય મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે. આના બે મતલબ થાય કે ભાઈ એને છોકરી આવવાથી છોકરીએ બગાડી એટલા માટે મોકલા, અને બીજો મતલબ એ થાય કે અત્યાર સુધી છોકરાને જરૂર હતી કે મા બાપ રોટલો રાંધી દે ખવડાવશે, હવે રાંધવા વાળી આવી ગઈ છે આપણે જરૂર છે નહીં. એટલે બધાની માનસિકતા જેવી થઈ ગઈ ને કે ભાઈ મારું નહીં, મારું મારે જ જોતું, મારું જ કરવું છે, બીજા કોઈ નહીં. એટલે આ માનસિકતામાંથી લોકોએ થોડુંક બહાર આવવું પડશે. તમારું જેના માટે અત્યાર સુધી કર્યું છે એનું તમારે વિચારવું પડશે. અને મા બાપ એવું છે ને કે એ તમારું ક્યારેય ખરાબ જોઈએ જ એકવાર. ગમે એ વ્યક્તિ હશે ને તમારું ખરાબ વિચારી શકશે, પણ મા બાપ વિચારવા નથી. તો બને ત્યાં સુધી મા બાપને સાચવી રાખો. આજની તો કાલે પણ મા બાપના કરેલા પુણ્ય એ બધા તમારે જ આવવાના છે અને તમને જ મળવાનું છે. પણ લોકો અત્યારે હું શું છે કાંઈ નહીં, બાઈ નથી ધાર્યું કરતી, પણ બાઈ ધાર્યું હું કામ ન કરે? બાઈ 3 વર્ષથી આવી છે, 5 વર્ષથી આવી છે, 15 વર્ષથી આવી છે. પહેલા તો જિંદગીથી જ હતી, બાઈને જ કાઢી નાખો ને બહુ એવું હોય તો. અને અમુક વાર મા બાપ એ થોડી ઘણી ભૂલ કરતા હોય છે કે ભાઈ ટોક્સિક રીતે રહેવાનું ને છોકરીને કંટ્રોલમાં કરવાની ને બધું. તો એ બધું મા બાપે સુધરવું જોઈએ, ટાઈમ સાથે અપડેટ થઈને હાલવું જોઈએ. અને અમુક ઉંમર પછી મા બાપે છોકરાને એટલા સ્વતંત્ર કરી દેવા જોઈએ કે ડિસિઝન એની રીતે રહી શકે ને તમારે કોઈ ડિસિઝનમાં ભાગ લેવાની જરૂર નથી. ખાઈ પીને જલસા કરો. છોકરા તમને કે મમ્મી મેં આજે આ કર્યું, પપ્પા આજે આ કર્યું, એનાથી ઇનફ વધારે કઈ રાખવાની જરૂર નથી. પણ ઘણી વાર મા બાપને એમ હોય કે હું જ મારાથી જ બધું થાય. એટલે આ વસ્તુ પણ મા બાપે જોવી જોઈએ. થેન્ક યુ હાર્દિકભાઈ કે તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા.